તો સમાચારમાં આગળ વધી તે પહેલા સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં દીપડાની દહેશત સામે આવી છે। ઈડરમાં ફરીથી દીપડાએ દેખા દીધા છે। ઈડરના મહીવાડામાં પહાડો પર દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। દીપડાના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે। દીપડાના આટાફેરાને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું અને સાથે જ દહેશતનો માહોલ પણ જોવા મળ્યો છે। અગાઉ ઈડરના પહાડો પરના વિડીયો થયો હતો વાયરલ, જેમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ચિરાગ। જણાવો કે જે રીતે ફરી એકવાર દીપડાએ દેખા દીધા છે ઈડરના ગઢ પર, જે રીતે દીપડાનો વિડીયો વાયરલ થયો છે, શું છે સમગ્ર માહિતી? જી વિશાલ, વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઈડર તાલુકો કે જે પહાડી વિસ્તાર કહેવામાં આવે છે, ડુંગરાળ વિસ્તારની અંદર મહીવાડા પંથકની જે કહી શકાય કે થોડા દિવસે દીપડો છે તે દીપડો પથ્થર ઉપર આટાફેરા મારતો નજરે પડ્યો છે। સ્થાનિક લોકોએ તે દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે। દીપડો છે તે દીપડાએ લાંબા સમય બાદ જે દેખા દીધી છે તેને કારણે કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દિવસ દરમિયાન આ દીપડો છે તે દીપડો ડુંગર ઉપર આટાફેરા મારતા ક્યાંક ને ક્યાંક કુતૂહલ સર્જાયું હતું। સ્થાનિક લોકોમાં ખુશીની સાથે સાથે ભય પણ જોવા મળી રહ્યો છે અને રાત્રિના સમયે જે ખેતરમાં જે ખેત મજૂરી કરતા જે મજૂરો છે તે મજૂરોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે અને રાત્રિના સમયે જે મજૂર ખેતરની અંદર જે મજૂરી કામ કરતા હોય છે તેને લઈ દીપડાની જે ધોળા દિવસે આટાફેરાને લઈ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં હાલ ચિંતાને જોવા મળી રહી છે। ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ છે તો ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। અવારનવાર જે ઈડર છે, ઈડર શહેર સહિત ઈડર તાલુકાના જે પહાડી ડુંગર વિસ્તાર છે તે ડુંગર વિસ્તારની અંદર દીપડા જોવા મળતા હોય છે, પરંતુ મહીવાડા પંથકની અંદર લાંબા વિરામ બાદ દીપડો જોવા મળ્યો છે, તેને લઈ એક તરફ ખુશી છે તો બીજી તરફ ભય છે। જી ચોક્કસથી આભાર ચિરાગ। તો જે રીતે અત્યારે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે, ઈડરના મહીવાડામાં પહાડો પર દીપડાએ દેખા દીધા અને તેના આટાફેરાના કારણે લોકોમાં દહેશત જોવા મળી છે। ખેડૂતોમાં ખાસ કરીને જે રીતે દીપડાના દેખાને લઈને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ લોકોમાં કુતૂહલ સર્જાયું, પરંતુ સાથે સાથે તેટલો જ ભયનો માહોલ પણ ઊભો થયો છે।